Welcome back. Hello students. Today we are going to discuss Standard 12 English Second Language Unit 6 Read 1 Strike Against War યુદ્ધ સામે પ્રહાર કરો યુદ્ધ સામે હડતાલ કરો સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર વિદ્યાર્થી મિત્રો હેલન કેલર નામ જ એક ઇનફ છે આમ તો આ પાઠથી જ ઘણા વિદ્યાર્થીઓ તો આમ બરાબર ને કારણ કે આ એક આને પાઠને સમજવા માટે બહુ સમય આપવો પડે એમ છે દોસ્તો બાળપણથી જ જેના જીવનમાં એટલી બધી આપત્તિઓ આવી છે અને એટલી બધી સામનો કરી ચૂકી છે કે એનું જીવન જ એક સંગ્રામ બની ગયું છે દોસ્તો તમને હેલન કેલર વિશે ટૂંકમાં ફટાફટ માહિતી આપી દઉં હેલન કેલર વોઝ બોર્ન ઓન જૂન 27 1880 1880માં ઇન અલબામા યુએસ અમેરિકાના એક પ્રાંતમાં સી ડાઇડ ઓન જૂન 1 1968 દોસ્તો she was the author, political activities and a lecturer. વિચાર કરો કે જે માણસ જન્મથી બાળપણથી અનેક મુશ્કેલીઓનો સામનો કરી ચૂકી હોય એ માણસ ક્યાં પહોંચી છે બસ આ શીખવા માટે આ પાઠ છે કે નથિંગ ઇઝ ઇમ્પોસિબલ ઇન ધ વર્લ્ડ એઝ ધ વર્લ્ડ ઇમ્પોસિબલ ઇટ સેલ્ફ શોઝ ધેટ આઈ એમ પોસિબલ. ફ્રેન્ડ્સ, she studied in Harvard University. She was the first blind person to earn Bachelor of Arts degree. દોસ્તો પહેલી વુમન હતી બેચલર ઓફ આર્ટ્સ બીએની ડિગ્રી પ્રાપ્ત કરી વિચાર કરો બરાબર એ તમને હું એનો ફોટો બતાવું તમને ખ્યાલ આવે બરાબર આ છે હેલન કેલર જુઓ ફર્સ્ટ બ્લાઇન્ડ પર્સન છે અને એના ટીચરનું નામ તો જાણો છો ને આપણે શોર્ટ નોટ પૂછવાની છે એની સુલિવાન was responsible for her worldwide fame. આજે જે કંઈ પણ કીર્તિ પ્રાપ્ત કરી છે અને આપણે જેનો પાઠ ભણી રહ્યા છીએ એનું કારણ છે એની સુલિવાન નહીંતર આપણે આ પાઠ ન હોત. When she was 19 months old she became deaf and blind. 19 મહિનાની ઉંમરે તેણી અંધ અને બેરી થઈ ગઈ હતી. હવે વિચાર કરો એઝ અ રિઝલ્ટ શા માટે તમને ખબર છે શું કામ એને ડીફ અને બ્લાઇન્ડ થવું પડ્યું એઝ અ રિઝલ્ટ ઓફ મેનિંગટીઝ કારણ કે એ ડિઝીઝ છે મેનિંગટીઝ બસ આ જ્ઞાનતંતુઓનો જે આ રોગ છે ને સી માસ્ટર્ડ બ્રેલી દોસ્તો બ્રેલી લિપિ વિશે જાણો છો ને યસ તો અંધ લોકોની લિપિ એ બ્રેલીમાં તેની માસ્ટરી પ્રાપ્ત કરી હર બર્થડે ઇઝ કોમેમોરેટેડ એઝ હેલન કેલર ડે એ પણ તમે જાણતા હશો હેલન કેલર ડે તરીકે એને ઉજવવામાં આવે છે તો દોસ્તો અહીંયા તમને એટલી તો ચોક્કસ ખબર પડી કે 1980માં જેના 100 વર્ષ પૂરા થયા 100th બર્થ એનિવર્સરી જેની ગઈ એવા હેલન કેલરની વાત આજે આપણે કરીએ કે જે ડીફ હતી ડમ્બ હતી અને બ્લાઇન્ડ હતી આમ તો હેલન કેલર વિશે તમે કંઈ પણ લખો ને ગૂગલમાં એટલે ફટાફટ આવી જશે બધું જ બરાબર છે દોસ્તો પણ છતાંય અહીંયા આપણે એક પાઠ છે ને એટલે વધારે વિશેષ વાત નથી કરવાની ફક્ત આપણે હેલન કેલર દ્વારા અપાયેલા ભાષણ સ્ટ્રાઇક અગેન્સ્ટ વોરની વાત જો કરીએ તો એ વધારે તમને પરીક્ષાલક્ષી રહેશે અને એટલે પરીક્ષામાં જે પૂછાવાના છે એસક્યુ અને નિયરેસ્ટ મિનિંગ શોર્ટ નોટ વગેરે માટે લાઇન ટુ લાઇન વર્ડ ટુ વર્ડ પાઠને સમજવા તૈયારી કરો તો તૈયાર થઈ જાઓ ઊંડા શ્વાસ લઈ લો અને સફળતા તેને જઈ વરે જે પરસેવે નાઈ બરાબર તૈયાર થઈને બેસો મન મક્કમ રાખીને બેસો અને લિસન કરો. Let's begin. To begin with, I have a word to say. પણ ક્યાંની આ સ્પીચ છે સ્પીચ બાય હેલન કેલર એટ કાર્નેગી હોલ ન્યુયોર્ક સિટી જનવરી 5 1916 કાર્નેગી હોલ ન્યુયોર્કમાં અમેરિકાના 5મી જાન્યુઆરી 1916ના રોજ અપાયેલ ભાષણના અંશો અહીંયા તમને ડાયરેક્ટ આપેલા છે રજૂ કરીએ છીએ ટુ બિગિન વિથ આઈ હેવ અ વર્ડ ટુ સે ટુ માય ગુડ ફ્રેન્ડ્સ એડિટર્સ એન્ડ અધર્સ હુ આર મૂવ્ડ ટુ પીટી મી શરૂઆત કરતાં હું તમને કહું તો મારી પાસે મારા સારા મિત્રો છે ગુડ ફ્રેન્ડ્સ છે હા સંપાદકો છે એડિટર્સ છે અને બીજા અધર્સ અન્યો છે કે જેઓને મારા પર દયા આવે છે હુ આર મૂવ્ડ ટુ પીટી મી પીટી એટલે દયા સહાનુભૂતિ બરાબર મારા ઉપર દયા આવે છે એમને હું સંબોધન કરીને બે શબ્દ કહેવા માગું છું વર્ડ ટુ સે એટલે સલાહ દેવા માગું છું શું કહેવા માંગે છે સમ પીપલ આર ગ્રીવડ કેટલાક લોકો ગ્રીવડ છે દોસ્તો ગ્રીવ એટલે શું તો કે દુખી
શા માટે? બિકોઝ તે ઇમેજિન આઈ એમ ઇન ધ હેન્ડ્સ ઓફ અનપ્રિન્સિપલ્ડ પર્સન્સ. હું અનપ્રિન્સિપલ્ડ પર્સન, તો અનપ્રિન્સિપલ્ડ એટલે લખો એડજેક્ટિવ છે અને પાસ્ટ પાર્ટિસિપલ છે, અને જે એડજેક્ટિવ તરીકે યુઝ થયું છે ઇમોરલ, જેને એમ કહેવાય અનૈતિક, સિદ્ધાંત વિહીન. ઓકે, I am in the hands of unprincipled persons who persuade me to adopt unpopular causes and make me the mouthpiece of their propaganda. તો પ્રોપેગેન્ડા એટલે એડવર્ટાઇઝિંગ, એક પ્રકારનું પ્રમોશન, જેને આપણે પ્રચાર કહીએ, ચૂંટણીમાં જોવા મળે છે. યસ, અને આ માઉથપીસ પણ લખી લેજો. બરાબર, પ્રવક્તા જેને કહેવાય ને, સ્પોક્સ પર્સન, માઉથપીસ કહેવાય. બરાબર, પ્રવક્તા હોય તો એ શબ્દ પણ છે. એટલે અહીંયા જે આખું વાક્ય શું કહેવા માંગે છે કે સમ પીપલ આર ગ્રીવડ બીકોઝ they imagine I am in the hands of unprincipled person. તો દોસ્તો, હું તમને સલાહ આપવા માંગુ છું, અમુક લોકો દુઃખી થઈ ગયા છે, કારણ કે તેઓ એવું માને છે કે હું એવા બિન સિદ્ધાંતવાદી અનપ્રિન્સિપલ્ડ લોકોના હાથની કઠપૂતળી છું. ઇન ધ હેન્ડ્સ ઓફ, જાણે કે હાથની કઠપૂતળી બની ગઈ છું, જેઓ મને ન ગમતા કારણો સ્વીકારવા માટે સમજાવે છે. પરસ્યુએડ એટલે સમજાવવું, હા, એડોપ્ટ કરવું એટલે સ્વીકારવું, એક્સેપ્ટ કરવું, નિભાવવું, મેન્ટેન કરવું. અનપોપ્યુલર કોઝિસ એટલે મને ન ગમતા હોય, લોકપ્રિય ન હોય, બરાબર, એવા કારણો સ્વીકારવા મને સમજાવે છે. તો મેક મી ધ માઉથપીસ ઓફ ધેર પ્રોપેગેન્ડા, અને મને તેમના પ્રચારનું પાત્ર બનાવે છે, પ્રવક્તા બનાવે છે. બરાબર, આવું જે લોકો માને છે એમને હું સલાહ આપવા માંગુ છું. શું કહેવા માંગુ છું? નાવ લેટ ઇટ બી અન્ડરસ્ટુડ વન્સ એન્ડ ફોર ઓલ ધેટ. હવે હું આ વાત પહેલી અને છેલ્લી વાર સ્પષ્ટ કરી દેવા માંગુ છું કે, કારણ કે હવે મારે પછી એક ફાઇનલ કરવું પડે ને. બરાબર, વન્સ એન્ડ ફોર ઓલ એટલે પહેલી અને છેલ્લી વાર સ્પષ્ટ કરી દેવા માંગુ છું કે મારે તેમની દયાની જરૂર નથી. આઈ ડુ નોટ વોન્ટ ધેર પીટી. મારે તેમની દયાની જરૂર નથી, દયા નથી જોઈતી. આઈ વુડ નોટ ચેન્જ પ્લેસીસ વિથ વન ઓફ ધેમ. હું તેમાંથી કોઈ એકની સાથે મારી જગ્યા બદલી નહીં કરું, મારું સ્થાન બદલીશ નહીં, હું જે છું તે જ રહીશ. આઈ વુડ નોટ ચેન્જ માય પ્લેસીસ વિથ વન ઓફ ધેમ. આઈ નો વોટ આઈ એમ ટોકિંગ અબાઉટ. હું સારી રીતે જાણું છું કે હું શેના વિશે વાત કરી રહી છું. હા, એવું નથી કે મને ખબર નથી. હા, થોડો ક્રિટિકલ પાર્ટ છે, પણ ધ્યાન આપશો તો વાંધો નહીં આવે. જે કંઈ પણ છે એ આ છે, આ સમજો, એટલે તૈયારી કરવાની છે. એટલે તમે બરાબર હિંમત રાખીને પૂરા ધગશથી બેસો દોસ્તો. તો શું કહેવા માગે છે કે હું જે કહું છું ને મને ખબર છે. માય સોર્સિસ ઓફ ઇન્ફોર્મેશન આર એઝ ગુડ એન્ડ રિલાયેબલ એઝ એનીબડી એલ્સ. તો મારા સોર્સિસ કેવા છે? તો કે રિલાયેબલ છે, લખો ભરોસાપાત્ર, આધારભૂત, વિશ્વસનીય. તમે એમ કહી શકો રિલાયેબલ ને કે ડિપેન્ડેબલ અથવા ટ્રસ્ટવર્ધી, અથવા એનો શબ્દ એક આપણે રોજ સાંભળીએ છીએ, ઓથેન્ટિક. તો મારા માહિતીના સ્ત્રોતો એટલા સારા અને વિશ્વસનીય, ઓથેન્ટિક છે કે જેટલા અન્ય કોઈ પણ ના હોઈ શકે. એનીબડી એલ્સિસ, અન્ય કોઈ પણ ના હોઈ શકે. એમ એવું નથી કે મેં કે માહિતી મારી પાસે છે એ સારી જ છે એમ કહે છે. બરાબર, તો આઈ હેવ પેપર્સ એન્ડ મેગેઝિન્સ ફ્રોમ ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની એન્ડ ઓસ્ટ્રેલિયા ધેટ આઈ કેન રીડ માય સેલ્ફ. ક્વેશ્ચન પૂછાશે દોસ્તો આમાંથી. મારી પાસે ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની અને ઓસ્ટ્રેલિયાના દસ્તાવેજો, પેપર્સ અને મેગેઝિન્સ છે કે જે હું મારી જાતે વાંચી શકું છું. વિચાર કરો, જાતે વાંચી શકું મતલબ સમજો છો ને કે એને કેટલી લેંગ્વેજ આવડતી હશે. હવે અંધ માણસને લેંગ્વેજ આવડે એ, આપણે ગુજરાતી શીખીએ છીએ, હિન્દી શીખીએ છીએ, પછી અંગ્રેજી શીખવું હોય તકલીફ પડે છે. તો હિંમતે મરદા તો મદદે ખુદા. બરાબર, હિંમત વગર કાંઈ થશે નહીં. તો નોટ ઓલ ધ એડિટર્સ આઈ હેવ મેટ કેન ડુ ધેટ. હું જેટલા એડિટર્સને મળી છું તેમાંના કેટલાય આ કરી શકતા નથી. એટલે કે આ બધા કન્ટ્રીના દસ્તાવેજો, મેગેઝિન્સ, પેપર્સ વાંચી શકતા નથી, એમને લેંગ્વેજ આવડતી નથી. ક્વાઇટ અ નંબર ઓફ ધેમ હેવ ટુ ટેક ધેર ફ્રેન્ચ એન્ડ જર્મન સેકન્ડ હેન્ડ. તેમાંથી ઘણાએ પોતાના ફ્રેન્ચ અને જર્મન સેકન્ડ હેન્ડ એટલે ટ્રાન્સલેટર
દુભાષિયાની મદદ લેવી પડી છે, કારણ કે એને યુઝડ કે નોટ ન્યૂ, જેને કહેવાય ને વપરાયેલું નહીં, સેકન્ડ હેન્ડ, એવો પણ એક અર્થ છે. અને સેકન્ડ હેન્ડનો અર્થ એને લીધો છે, એ લીધો છે દુભાષિયા, એક લેંગ્વેજ ટ્રાન્સલેટર. દોસ્તો, જે આપણે પોલિટિકલ લોકોની વાતચીતમાં જોવા મળતા હોય છે મિટિંગોમાં, તો એવા લોકોની મદદ લેવી પડે છે. નો આઈ વિલ નોટ ડેપ્રિસિએટ ધ એડિટર્સ. ના, હું કોઈ એડિટર્સની ડેપ્રિસિએટ નહીં કરું, અહીંયા નિંદા નહીં કરું, ના, એ મારાથી નહીં થાય. કારણ કે ડિવેલ્યુએટ કરવાનું કામ મારું નથી, અવમૂલ્યન કરવું નહીં, નીચા પડવાનું કામ નહીં. તોબા, એ તો હેલન કેલર કે હું તો ના જ કરું. દે આર એન ઓવરવર્કડ. હું જાણું છું કે તેઓ ઓવરવર્કડ, કાર્ય બોજ નીચે દબાયેલા છે. મિસઅન્ડરસ્ટુડ ક્લાસ, કારણ કે ખોટી રીતે જોવાતો વર્ગ છે. હું જાણું છું કે મિસઅન્ડરસ્ટુડ ક્લાસ છે અને કાર્યબોજથી લાદેલા છે, ઓવરવર્કડ, વધુ પડતા. લેટ ધેમ રિમેમ્બર. એમને એ વાતની યાદ કરાવવા દો. ધો that if I cannot see the fire at the end of the cigarette, હું તેમની સિગારેટના છેડે આગ સળગતી નથી જોઈ શકું, તેમ તો વળી નાઈધર એટલે કે નીધર. તમે હોલિવૂડમાં કે બ્રિટિશ કે અમેરિકન, જ્યારે એનું ઇંગ્લિશ છે ને એસેન્ટ જુદા હોય છે, એ તમે લેંગ્વેજ લર્ન કરશો તો ઈધર, નીધર એવા તમને પ્રોનાઉન્સ જોવા મળશે દોસ્તો. આપણે એને નાઈધર બોલીએ, બાકી નીધર કેન દે થ્રેડ નીડલ ઇન ધ ડાર્ક. તો દોસ્તો, અહીં નીડલ એટલે સોય, થ્રેડ એટલે દોરો, પરવવો, વર્બ છે, બરાબર. તો શું કહેવા માંગે છે કે તેમની સિગારેટના છેડે આગ સળગતી નથી જોઈ શકું તેમ, તો તેઓ પણ અંધારામાં સોયમાં દોરો પરોવી શકે તેમ નથી, એ જાણી લેવું જોઈએ તેમને. આ અન્યુક્તિ અલંકાર દ્વારા ઘણું બધું હેલન કેલર અહીંયા એમને કહી દે છે કે તમે મારા આંધળા હોવાની કે બીજી ચિંતા ન કરો, તમે બધું જ કરી શકો છો, તેમ છતાંય ઘણું બધું બાકી રહી જાય છે, એ જુઓ. તમે હું શું કરી શકું અને હું શું ન કરી શકું એની ચિંતા શું કામ કરો છો? કેમ કે શું કહે છે? ઓલ આઈ આસ્ક જેન્ટલમેન ઇઝ અ ફેર ફિલ્ડ. શું કહે છે કે મારે શું જોઈએ છે? સજ્જનો, જેન્ટલમેન, હું માત્ર એક ફેર ફિલ્ડ માગું છું, એક ન્યાયી વલણ, એક ન્યાય માગું છું. મારે એક એવું મેદાન જોઈએ છે, એક એવું પક્ષ જોઈએ છે કે જેમાં ન્યાય થતું હોય. બસ મારે તો ન્યાય, મારે તો એની વસ્તુ છે અહીંયા, બરાબર. બીજા કોઈ સાથે મારે મતલબ નથી, જસ્ટિસ સાથે મારે તો કામ લેવા દેવા છે. ફેર ફિલ્ડ હું તો જોઈએ છે મારે, બરાબર. બહુ સરસ વાત કરી છે દોસ્તો. બીજું કશું જ નથી જોતું. નો ફેવર એટલે બીજું કશું જ નથી, મારે કોઈની ફેવર પણ નથી જોતી. અને ખાસ અગત્યનું, આઈ હેવ એન્ટર્ડ ધ ફાઇટ અગેન્સ્ટ પ્રી-પરેડનેસ એન્ડ અગેન્સ્ટ ધ ઇકોનોમિક સિસ્ટમ અંડર વિચ વી લીવ. હું એ લડાઈમાં પ્રવેશી ચૂકી છું કે જે સજ્જતા અને જે આર્થિક તંત્ર હેઠળ આપણે જીવી રહ્યા છીએ તેમની સામે છે ભાઈ. તેમની સામે છે. તો વિચાર કરો કે હું જે કામ કરવા જઈ રહ્યું છું એ કામ તો બહુ કિંમતી છે, કારણ કે લડાઈમાં એન્ટર્ડ, બરાબર, હું પ્રવેશી ચૂકી છું. તો દોસ્તો, ઇકોનોમિક એટલે અહીંયા આર્થિક તંત્ર કે જેની હેઠળ આપણે જીવી રહ્યા છીએ, અંડર વિચ ઇટ ઇઝ ટુ બી અ ફાઇટ ટુ ધ ફિનિશ. અને આ લડત છે ને કરેંગે યા મરેંગે, આર પારની લડાઈ છો, ડુ ઓર ડાય, બરાબર. એન્ડ આઈ આસ્ક નો ક્વાર્ટર. નો ક્વાર્ટરનો અર્થ અહીં એવું લીધું, હું પીછેહટ નહીં કરું, હા, પાછી પાની નહીં કરું. એક બાર ફિક્સ કિયા સો કિયા, બાદ મેં નો ચેન્જ. આવી કંઈક વાત હેલન કેલર આ પેરેગ્રાફમાં કરે છે દોસ્તો. આગળના પેરેગ્રાફને સમજીએ. ઓલ ધ મશીનરી ઓફ ધ સિસ્ટમ હેઝ બીન સેટ ઇન મોશન. તંત્રની તમામ વ્યવસ્થા એક ચોકઠામાં ગોઠવાઈ ગઈ છે. about the complaint and din of the protest from the workers is heard the voice of authority. કામદારોની ફરિયાદો અને વિરોધના સૂરની ઉપર સત્તાનો બુલંદ અવાજ સંભળાય છે. વિચાર કરો, about the complaint of and din, લખો din એટલે નોઇઝ, એક પ્રકારનું ડિસ્ટર્બન્સ,
ઘોંઘાટ, અવાજનો વિક્ષેપ, બરાબર. અને આમ તો જાણો જ છો ને બધું. તો પછી તો જુઓ શું કહે છે, અબાઉટ ધ કમ્પ્લેન્ટ ઓફ ધ એન્ડ ડીન ઓફ ધ પ્રોટેસ્ટ. તો પ્રોટેસ્ટ એટલે વિરોધ. તો વિરોધના સૂરની ઉપર સત્તાનો બુલંદ અવાજ સંભળાય છે. કામદારો છે ને, એ કામદારોની ફરિયાદો ચારે બાજુ છે અને કામદારો વિરોધ પણ કરે છે, બરાબર. એટલે એ સંભળાય છે ત્યારે કહે છે કે ફ્રેન્ડ્સ, મિત્રો, ઇટ સેઝ, તે કહે છે, ફેલો વર્કમેન, પેટ્રિયોટ્સ, યોર કન્ટ્રી ઇઝ ઇન ડેન્જર. હે કામદારો, હે પેટ્રિયોટ્સ, દેશભક્તો, તમારો દેશ સંકટમાં છે, ભયમાં છે. There are foes, લખો foes એટલે એનિમી, દુશ્મન. There are foes on all sides of us. આપણી ચારેય બાજુઓ એનિમી છે, દુશ્મનો છે. There is nothing between us and our enemies except the Pacific Ocean and the Atlantic Ocean. વિદ્યાર્થી મિત્રો, except એટલે સિવાય, વિધાઉટ, એ સિવાય કેમ જીવાય આવે ને, યસ. એક્સેપ્ટ અને ACCE હોય, એસેપ્ટ, તો એને સ્વીકારવું કહેવાય, બરાબર. અહીંયા કહે છે આપણી અને આપણા શત્રુઓની વચ્ચે પેસિફિક ઓશન સિવાય અને એટલાન્ટિક ઓશન સિવાય જો કાંઈ નથી. જુઓ, પેસિફિક એન્ડ એટલાન્ટિક ઓશન, સમજો છો ને, અમેરિકા અને, બરાબર. તો આ સરોવરની, આ સરોવર આવડે, આ ઓશનની પહેલે પાર રહેલું ન્યુયોર્કની વાત કરે છે. લુક એટ વોટ હેઝ હેપન્ડ ટુ બેલ્જિયમ. આગળ એક્ઝામ્પલ આપે છે બેલ્જિયમ કન્ટ્રીનું. શું થયું તે જુઓ. કન્સિડર ધ ફેટ ઓફ સર્બિયા. અને સર્બિયાનું ફેટ, લખો ફેટ એટલે નસીબ, લક, જેને આપણે ડેસ્ટિની કહીએ છીએ, બરાબર. ફોર્ચ્યુન, ફેટ, FATE છે, જોજો, એ જોજો પાછા. સર્બિયાનું નસીબ ધ્યાનમાં રાખો ભાઈ. આવું સલાહ આપે છે. વિલ યુ મર્બર અબાઉટ લો વેજીસ. અને જ્યારે તમારો દેશ મુશ્કેલીમાં હોય ને, તમે લો વેજીસની વાતો કરો, ભલા માણસો, હે? તમે મરમર કરો, ગણગણ કરો, બરાબર. લો વેજીસ, ઓછું વેતન, ઓછો પગાર. વેન યોર કન્ટ્રી, યોર લિબર્ટીઝ, લિબર્ટીઝ એટલે તમારી સ્વતંત્રતા, ફ્રીડમ, આર ઇન ડેન્જર. અરે તમારી સ્વતંત્રતા ડેન્જરમાં હોય, સંકટમાં હોય, ત્યારે તમે ઓછા મળતા વેતન માટે ગ્રમ્બલિંગ કરો છો, ખરા છો, મરમર કરો છો, બબડો છો, તમે ગણગણ કરશો. આજે ક્યાં ધ્યાન રાખવાની જરૂર છે? શું કહે છે? હે, બહુ અગત્યની વાત છે. વોટ આર ધ મિઝરીઝ યુ એન્ડ્યોર. લખો, એન્ડ્યોર એટલે સહન કરવું, મિઝરી એટલે દુઃખ. વોટ આર ધ મિઝરીઝ યુ એન્ડ્યોર compared to the humiliation of having a victorious German army sail up the East River. દોસ્તો લખો, વિક્ટોરિયસ એટલે વિજયી થતું હોય તેવું. તો જર્મન સેના છે એ વિજયી થતી હતી. નાજીવાદ, હિટલર, મુસોલિની, આ બધા જુઓ તમે. તો અહીં જર્મનની વાત છે. વિજયી જર્મન સેના શું કરે છે? તો કે સેલ અપ ધ ઈસ્ટ રિવર, પૂર્વ કાંઠે, નદીના પૂર્વ કાંઠે સફર કરતી હોય. જર્મન સેના નદીના પૂર્વ કાંઠે સફર કરે છે, એટલે ગમે ત્યારે આવી શકશે. અને એ તો વિજયી છે, તો આવશે તો વિજય પ્રાપ્ત કરીને જ જશે, એમ કહેવાનું. એની દુઃખની સરખામણીએ, હે, કમ્પેર કરવાનું કહે છે કે વોટ આર ધ મિઝરીઝ યુ એન્ડ્યોર કમ્પેર્ડ ટુ ધ હ્યુમિલિએશન ઓફ હેવિંગ. તો કમ્પેરિઝન કરવાનું કહે છે કે એના દુઃખની સરખામણીએ તમે ક્યાં વિશેષ દુઃખો ભોગવી રહ્યા છો, એ તો કયો. વોટ આર ધ મિઝરીઝ યુ એન્ડ્યોર, તમે કયા વિશેષ એવા મિઝરીઝ સહન કરી રહ્યા છો, હે, એની તુલનામાં, એની સરખામણીમાં. હવે એ જો અહીં પહોંચી જશે અને ગુલામ બનાવશે અને જે દુઃખ આપશે, પીડા આપશે, એની કમ્પેરિઝન તો કરો. અને અત્યારે જે દુઃખ છે એ કમ્પેરિઝન કરો. ક્વિચ યોર ગ્રમ્બલિંગ. તમને રિક્વેસ્ટ કરું છું. ગ્રમ્બલિંગ એટલે મરમરિંગ, એક પ્રકારનું મટરિંગ, બરાબર, ગણગણાટ કરવો, ફરિયાદના કરતા હોય એ રીતે. તો ક્વિટ એટલે છોડી દેવું. ગાંધીજીએ કીધું હતું ને, ક્વિટ ઇન્ડિયા 1942માં, એ ક્વિટ છે આ, બરાબર. લીવ, તો ગ્રમ્બલિંગ છોડી દો ભાઈ, કચવાટ છોડી દો, ગેટ બિઝી, અને કામે લાગો ભાઈ.
તૈયાર થઈ જાઓ, બડબડાટ બંધ કરો. એન્ડ પ્રિપેર ટુ ડિફેન્ડ યોર ફાયર સાઇડ્સ, અને તમારા ફાયર સાઇડ, તમારા મોરચા સંભાળો ભાઈ. એન્ડ યોર ફ્લેગ, અને રાષ્ટ્રધ્વજ સંભાળો. ગેટ એન આર્મી, ગેટ અ નેવી, બી રેડી ટુ મીટ ધ ઇનવેડર્સ. લખો ઇનવેડર્સ એટલે યસ, આક્રમણખોરો, હુમલાખોરો. તો લાઈક ધ લોયલ હાર્ટેડ ફ્રી મેન યુ આર. લોયલ હાર્ટેડ એટલે એક વફાદાર નાગરિકની જેમ, તમે તો એક વફાદાર નાગરિક છો, તો એની જેમ તમારું સ્થળ. બરાબર. ગેટ એન આર્મી, ગેટ અ નેવી, એન્ડ બી રેડી ટુ મીટ ધ ઇન્વેડર્સ એટલે તમારી સેના, નૌસેનામાં ભરતી થાવ અને આક્રમણકારીઓનો સામનો કરવા તૈયાર રહો. ઇનવેડર્સનો સામનો કરવા તૈયાર રહો. ગમે ત્યારે આવી ચડશે ઇનવેડર્સ, તો એનો સામનો કરવા માટે તૈયાર થઈ જાઓ. એમ કે છે કે હવે રાહ જોવી આપને પાલવે તેમ નથી. આગળનો પેરેગ્રાફ ખૂબ અગત્યનો આઈએમપી પેરેગ્રાફ. વિથ ધ વર્કર્સ વોક ઇન ટુ ધીસ સ્ટેપ. પ્રશ્ન પૂછે છે કે શું કામદારો આ ઝાડમાં ફસાશે ખરા? આ ટ્રેપ, ટ્રેપ એટલે ઝાડ. વિલ ધે બી ફૂલ્ડ અગેઇન. શું તેઓ ફરીથી મૂર્ખ બનશે? દોસ્તો, ફૂલ ને બી લગાડો એટલે ક્રિયાપદ બને. બી ફૂલ્ડ, ફરીથી મૂર્ખ બનશે. આઈ એમ અફ્રેડ. સો અહીંયા કહે છે મને તે વાતની જ બીક લાગે છે. અફ્રેડ. હેલેન કેલર બહુ સરસ વર્ણન કરે છે, સમજો તો. બરાબર. ધ પીપલ હેવ ઓલવેઝ બીન સસેપ્ટિબલ ટુ ઓરેટરી ઓફ ધીસ સોર્ટ. દોસ્તો, અહીંયા કહે છે કે લોકો છે ને એ હંમેશા આ પ્રકારના ભાષણો પ્રત્યે હંમેશા એક સંવેદનશીલ રહ્યા છે, સસેપ્ટિબલ રહ્યા છે આ પ્રકારના ભાષણો. કારણ કે આ ઓરેટરી ઓફ ધીસ સોર્ટ, સોર્ટ એટલે પ્રકાર, કાઇન્ડ. બરાબર. અને ઓરેટરી એટલે આર્ટ ઓફ સ્પીકિંગ, ભાષણ કળા. તો લોકો હંમેશા આ પ્રકારના ભાષણો પ્રત્યે સંવેદનશીલ તો રહ્યા છે, પાકું છે, સસેપ્ટિબલ રહ્યા છે દોસ્તો. અને કામદારો, ધ વર્કર્સ નો, કામદારો જાણે છે કે દે હેવ નો એનિમીઝ એક્સેપ્ટ ધેર માસ્ટર્સ. બહુ આઈએમપી એસક્યુ આમાંથી પૂછાશે. તેમના માલિકો સિવાય તેમના કોઈ શત્રુ નથી, અમને ખબર જ છે કામદારોને. બરાબર. they know that their citizenship papers are no warrant. લખો વોરંટ એટલે એસ્યોરન્સ, ખાતરી. for the safety of their wives. અહીં wives, વાઇફનું બહુવચન, FE નીકળી જાય, VES લાગે અને પ્લુરલ બને. બરાબર. પછી એવી રીતે લીફ, થીફ, બરાબર, નાઇફ, વુલ્ફ, એના બહુવચન પણ આપણે શીખીએ છીએ. વાઇવ્સ એન્ડ ચિલ્ડ્રન. શું કહે છે કે માલિકો સિવાય તો કોઈ દુશ્મન નથી, અને તે જાણે છે કે તેમના નાગરિક પ્રમાણપત્ર એટલે સિટીઝનશીપ, બરાબર, પ્રમાણપત્રો અને તેમની વાઇવ્સ એટલે પત્ની અને ચિલ્ડ્રન એટલે બાળકો માટે કોઈ સલામતીના દસ્તાવેજ નથી. એને ખબર છે કોઈ એસ્યોરન્સ નથી, કોઈ વોરંટ નથી. હા, એની પાસે સિટીઝનશીપ પેપર છે કે ભાઈ નાગરિક છે, પણ એ કઈ એના પત્ની બાળકોનું ધ્યાન રાખે કે સલામતી બક્ષે એટલા માટે પૂરતા નથી. They know that honest sweat, persistent toil and years of struggle bring them nothing onto worth fighting for. વિદ્યાર્થી મિત્રો, તેઓ જાણે છે કે ઈમાનદારીનો પરસેવો, ઓનેસ્ટ સ્વેટ, સ્વેટ એટલે પરસેવો, પરસ્પાયર, સ્વેટ, ઈમાનદારીનો પરસેવો ભાઈ, પ્રામાણિકતાનો પરસેવો. એન્ડ persistent toil. લખો persistent એટલે સતત, કન્ટિન્યુઅલ, યસ, નેવર એન્ડિંગ, અવિરત. અને ટોઇલ એટલે શ્રમ, પુરુષાર્થ. તો એક જાણે છે કે કઠોર પરિશ્રમ. એન્ડ યર્સ ઓફ સ્ટ્રગલ, અને વર્ષોનો સંગ્રહ, વર્ષોનો સંઘર્ષ તેમને કશું જ આપતો નથી, એ પણ કામદારો જાણે છે. યટ, તેમ છતાં પણ, ડીપ ડાઉન ઇન ધેર ફુલિશ હાર્ટ્સ, હું કહે છે તેમના મૂર્ખ મનના
કોઈક ખૂણે વિચાર તો કરો, ફુલિશ હાર્ટ, મૂર્ખ, હે નથી કહેતા ઓલા પિક્ચરમાં મૂર્ખ માતા, હે એ મૂર્ખ, ફુલિશ હાર્ટ્સ, દે બિલીવ દે અ કન્ટ્રી. તેમના મૂર્ખ મનના કોઈ ખૂણે તેઓ માને છે કે તેઓનું એક રાષ્ટ્ર છે, એટલે કે આ દેશ તેઓનો છે. વિચાર કરો, આવા કામદારો બિચારા કેટલા બધા, હે એને એમ છે કે આ દેશ મારો છે. વિચાર કરો, ગાડા નીચે કૂતરું હાલતું હોય અને કૂતરું એમ કહે કે ગાડું હું ચલાવું છું, ખેંચું છું, એના જેવું છે. બિચારા એમ કહે છે કે એક રાષ્ટ્ર છે અને અમારું રાષ્ટ્ર છે. ઓહો, બ્લાઇન્ડ વેનિટી ઓફ સ્લેવ્સ, આ અંધ ગુલામોનું મિથ્યાભિમાન તો જુઓ. બ્લાઇન્ડ એટલે અંધ અને વેનિટી એટલે મિથ્યાભિમાન. હે વેનિટી એટલે શોવિંગ ઓફ, એક પ્રકારનો ઇગોટિઝમ, યસ અહંકાર, હા દેખાડો કહીએ ને, બસ એ જ. અને સ્લેવ એટલે ગુલામ, તો એ બધા બ્લાઇન્ડ ગુલામ છે. તો અંધ ગુલામોનું મિથ્યાભિમાન તો જુઓ તમે, કે હજી એટલું બધું એને ખબર છે કે આ બધા પેપરથી મને કાંઈ વળવાનું નથી, આ દેશ મને કાંઈ બાંધી દેવાનો નથી, તેમ છતાં એમ કહે છે કે મારો રાષ્ટ્ર છે, મારે મારા દેશ માટે કંઈક કરવું જોઈએ. આ ભાવના છે. હે દોસ્તો, રાજસ્થાનમાં એક ઘટના બની, તમને ખબર ને, કે એક સ્કૂલમાં ક્વોરન્ટાઇન કર્યા મજૂરોને, તો બિચારા સ્કૂલમાં આખા કલર કરી દીધો. વિચાર કરો, તો આ બદલો કહેવાય. તો સ્કૂલ અત્યારે તમે જાઓ તો મજા જ આવ્યા કરે એવી થઈ ગઈ. તો બિચારાને લોકડાઉનમાં ત્યાં રાખ્યા ને એને કામ કરી દીધું. તો વસ્તુ આ છે દોસ્તો, ધ ક્લેવર વન્સ અપ ઇન ધ હાઈ પ્લેસીસ, અને જે ઊંચા પદો પર બેઠેલા છે ક્લેવર વન્સ, હોશિયાર લોકો, બુદ્ધિશાળી, હે એ જાણે છે. શું જાણે છે? હાઉ ચાઇલ્ડિશ એન્ડ સિલી ધ વર્કર્સ આર, કે આ કામદારો તો મૂર્ખ છે. સિલી એટલે મૂર્ખ, અને ચાઇલ્ડિશ એટલે બાળ માનસિકતા ધરાવે છે, બાળ માનસિકતા વાળા છે, બાલિશ છે. એને ખબર છે, they know that if the government dresses them up in khaki and gives them a rifle and starts them off with band and waving banners, they will go forth to fight valiantly for their own enemies. Valiantly એટલે સુરાતન પૂર્વક, હા, બ્રેવલી, બહાદુર પૂર્વક. કારણ કે આમાં તો શું છે ભાઈ, એને ખબર છે, સરકારને, બુદ્ધિશાળી લોકો જાણે છે કે જો સરકાર તેમને ખાખી પહેરાવી દે, વર્દી આપી દે, બરાબર, ખાખી વર્દી પહેરાવી દે, હાથમાં રાઇફલ આપી દે, રાઇફલ પકડાવીને ફરકતા ઝંડા, બરાબર છે, શું કરે? ફરકતા ઝંડા, વેવિંગ બેનર્સ, ફરકતા ઝંડા અને બેન્ડ સાથે મોકલશે કે જાઓ ભાઈ, ખાખી કપડાં પહેરી લ્યો, હાથમાં રાઇફલ લઈ લો, ઝંડા હાથમાં રાખો, બેન્ડ સાથે જાઓ, અને તેઓ પોતાના આ સાચા એનિમીઝને, શત્રુઓને ખાતર નિરર્થક યુદ્ધ કરવા માટે આગળ જશે. આવી આ બુદ્ધિશાળી લોકોને ખાતરી છે, હે એને ખાતરી છે કે they know that the government dresses, કે ગવર્મેન્ટ એટલું પૂરું પાડે. તો વિચાર કરો, તો આ લોકો they will go forth to fight, તો તેઓ ફાઇટ કરવા માટે, યુદ્ધ કરવા, નિરર્થક યુદ્ધ કરવા માટે આગળ જશે જ તે, બરાબર, બહાદુરીપૂર્વક જશે, વેલિયન્ટલી, અને ફોર ધેર ઓન એનિમી, અને પોતાના આ સાચા એનિમી, આ શત્રુઓ, આ દુશ્મનોને ખાતર. વિચાર કરો, એને માટે લડવા જાય બહાદુરીપૂર્વક. દુશ્મન તો એના જ છે. દે આર ટોટ, પેસિવ વોઇસની વાક્ય રચના, આ ચેનલમાં ઘણા બધા એવા વિડીયો પણ છે દોસ્ત, લેંગ્વેજ ફંક્શનના, ગ્રામરના, તમે એનો લાભ લેજો. તે આર ટોટ ધેટ બ્રેવ મેન ડાય ફોર ધેર કન્ટ્રીઝ ઓનર. આ લોકોને શું શીખવવામાં આવે ખબર? તેમને એમ શીખવાડવામાં આવે કે વીર પુરુષો છે ને એ પોતાના રાષ્ટ્રના ગૌરવ માટે મરી જાય છે, કુરબાની આપી દે છે, બલિદાન આપે છે, મરી ફીટે છે. વિચાર કરો, આવું તો એને શીખવાડવામાં આવે છે. વોટ એ પ્રાઇસ ટુ પે ફોર એ વેગ આઈડિયા, ધ લાઈવ્સ ઓફ મિલિયન્સ ઓફ યંગ મેન. વિચાર કરો, કેટલું બલિદાન આપવાનું, હે? આ અસ્પષ્ટ વિચારસરણી માટે શું મૂલ્ય ચૂકવવું પડશે? હે, મૂલ્ય ચૂકવવું પડશે. લખો, વોગ આઈડિયા એટલે અસ્પષ્ટ આઈડિયા, બરાબર, વોગ આઈડિયા. તો આવા અસ્પષ્ટ આઈડિયા માટે શું મૂલ્ય ચૂકવવું પડશે? વિચાર કરો. અધર મિલિયન્સ ઓફ
other millions crippled, તો જુઓ તો ખરા, and blinded for life. લાખો યુવાનોની જિંદગી ગુમાવવી પડી છે, કારણ કે આમાં તો ધ લાઈવ્સ ઓફ મિલિયન્સ ઓફ યંગ મેન, યુવાનોની જિંદગી ગુમાવવી પડશે. અધર મિલિયન્સ ક્રિપલ્ડ, બીજા લાખો યુવાનોને જીવનભર અપંગ અથવા તો બ્લાઇન્ડેડ, અંધાપો મળશે, કાં તો અપંગ થશે અને કાં બ્લાઇન્ડ થઈ જશે આ યુદ્ધમાં જશે એટલે. અને એક્ઝિસ્ટન્સ મેડ હોરિબલ ફોર સ્ટીલ મોર મિલિયન્સ ઓફ હ્યુમન બિંગ, અને વધારે ને વધારે માણસોનું જીવન અંધકારમય અને ભયાવહ બની જશે. અંધકારમય અને હોરિબલ બની જશે. તો એનું શું કરવું? આની ચિંતા હેલન કેલર કરે છે. ધ એચિવમેન્ટ એન્ડ ધ લીગસી ઓફ જનરેશન્સ સ્વેપ્ટ અવે ઇન અ મોમેન્ટ. શું કહેવા માંગે છે? કે એક મોમેન્ટમાં, એક ક્ષણમાં વિખેરાઈ જશે આ બધું, સ્વેપ્ટ અવે થઈ જશે, સાફ થઈ જશે. શું સાફ થઈ જશે? તો જુઓ, ધ એચિવમેન્ટ એટલે આ સિદ્ધિઓ, લીગસી એટલે જે આપણો વારસો છે પેઢીઓનો, ઓફ જનરેશન એટલે પેઢીઓ. તો દોસ્તો, પેઢીઓનો વારસો અને સિદ્ધિઓ એક ક્ષણમાં વિખેરાઈ જશે, એક ક્ષણમાં વિખેરાઈ જશે. એન્ડ નોબડી બેટર ઓફ ફોર ઓલ ધ મિઝરીઝ, અને આ બધા દુઃખોને રડનારું પણ કોઈ નહીં બચે. નોબડી બેટર ઓફ ફોર ઓલ ધ મિઝરીઝ, અને આ દુઃખોની પાછળ રડનારું કોણ બચે? કોઈ નહીં બચે ભાઈ. કોણ હશે તે બચશે? અહીં લખો લીગસી એટલે ટ્રેડિશન, પ્રણાલિકા. યસ. પછી લખો બેટર ઓફ, આઈએમપી શબ્દ છે એટલે મોર ફોર્ચ્યુનેટ, વધુ ભાગ્યશાળી, એવો પણ એક અર્થ છે, હેપીયર. અને અહીંયા જે મતલબ લીધો છે એ પણ અલગ છે કે આ બધા દુઃખો તો છે જ, પણ એની સામે રડનારું કોઈ નહીં રહે. એટલે દોસ્તો, સમજવા જેવા આ બધા શબ્દો છે. ધીસ ટેરિબલ સેક્રિફાઈસ વુડ બી કોમ્પ્રિહેન્સિબલ ઇફ ધ થિંગ યુ ડાય ફોર એન્ડ કોલ કન્ટ્રી ફેડ, ક્લોથડ, હાઉસડ એન્ડ વોર્મડ યુ, એજ્યુકેટેડ એન્ડ ચેરિસ્ડ યોર ચિલ્ડ્રન. શું કહે છે? આ ભયંકર બલિદાન તો જ સમજી શકાશે જો તમે મરી જાઓ, બલિદાન આપો, કુરબાની આપો. એ કુરબાની એ દેશ માટે જેણે તમને ભોજન, કપડાં, જેણે તમને ભોજન, ફેડ, ક્લોથ એટલે કપડાં, હાઉસ એટલે મકાન, અને વોર્મ એટલે હૂંફ આપી હોય. એટલે બલિદાન તો તમે આપો છો, ભયંકર બલિદાન આપો છો. તો એ ક્યારે સમજી શકાય બલિદાન આવું? ક્યારે સિદ્ધિ સાકાર થાય? કે તમે જે બલિદાન આપો છો એ દેશ માટે, કે જે દેશે તમને આ બધું આપ્યું હોય. બરાબર? તો શક્ય બને ને દોસ્ત. બરાબર? એટલે આ વસ્તુ છે અહીંયા. એટલે કહેવા માગે છે કે તમારા એજ્યુકેટેડ એન્ડ ચેરિસ્ડ યોર ચિલ્ડ્રન, તમારા બાળકોની સંભાળ રાખી હોય, અને તેમને ભણાવ્યા હોય, તો આ બલિદાન તમારું ખરેખર લેખે લાગે હો. આઈ થિંક ધ વર્કર્સ આર ધ મોસ્ટ અનસેલ્ફિશ ઓફ ધ ચિલ્ડ્રન ઓફ મેન. હેલન કેલર કહે છે, હું માનું છું કે કામદારો મનુષ્યના એક કહેવાય ને કે સૌથી નિસ્વાર્થી છે. અનસેલ્ફિશ, નિસ્વાર્થી છે બિચારા. ઓફ ધ ચિલ્ડ્રન ઓફ મેન. વિચાર કરો, મનુષ્યના સંતાનો પૈકી સૌથી નિસ્વાર્થી હોય ને તો એ આ કામદારો છે હો બિચારા. આવું હેલન કેલર માને છે. દે ટોઇલ, તેઓ મહેનત કરે છે, શ્રમ કરે છે, ટોઇલ, એન્ડ લીવ, અને રહે છે, અને ડાય, અને મરે પણ છે. જુઓ, બિચારા જીવે છે, મરે છે, આ બધું જ થાય છે. જુઓ, ફોર અધર પીપલ્સ કન્ટ્રી. પણ કોના માટે ભાઈ? તો તેઓ અન્યોના દેશ માટે, ખંડ માટે, કે સ્વતંત્રતા માટે, કન્ટ્રી માટે, કે અધર પીપલ્સ કોન્ટિનેન્ટ એટલે ખંડ, અને અધર પીપલ્સ લિબર્ટી એટલે સ્વતંત્રતા, એન્ડ અધર પીપલ્સ હેપીનેસ એટલે બીજા લોકોના સુખ માટે, પ્રસન્નતા માટે જીવે છે.
પરિશ્રમ કરે છે અને મરી જાય છે બિચારા. ધ વર્કર્સ હેવ નો લિબર્ટીઝ ઓફ ધેર ઓન. તમને ખબર છે ને વર્કરોને કોઈ સ્વતંત્રતા નથી હોતી પોતાની નહીં. દે આર નોટ ફ્રી વેન દે આર કમ્પેલ એટલે ફોર્સ્ડ ટુ વર્ક 12 or 10 or 8 hours a day. અરે વિદ્યાર્થી મિત્રો, તેઓ દિવસના 8 થી 10 કલાક ફરજિયાત કામ કરવા છતાં મુક્ત નથી હો. કારણ કે એને તો કામ કરવું જ પડે. હા, ભરણ પોષણ કરવા માટે કુટુંબનું ઓપ્શન જ નથી, બીજી કોઈ આવકના સ્ત્રોત નથી. દે આર નોટ ફ્રી વેન દે આર ઇલ પેઇડ ફોર ધેર એક્ઝોસ્ટિંગ ટોઇલ. વિચાર કરો, જ્યારે તેઓ માત્ર કઠોર પરિશ્રમના કારણે બીમાર પડ્યા હોય ત્યારે પણ તેઓ મુક્ત નથી, ફ્રી નથી. આપણે એ સમજી લેવું જોઈએ કે પરિશ્રમ કર્યો એટલે બીમાર પડ્યા છે. એક્ઝોસ્ટિંગ ટોઇલ, અથાગ થાક લાગે તેવો શ્રમ, બરાબર, થકવી નાખે તેવો. વિચાર કરો. They are not free when their children must labor in mills and factories or starve. વિચાર કરો કે તેમના બાળકોને મિલોમાં કામ કરવું પડે ફરજિયાત, અથવા તો સ્ટાર્વ ભૂખે મરવું પડે, તો પણ તેઓ ફ્રી નથી હો. એન્ડ વેન ધેર વિમેન મે બી ડ્રાઇવન બાય પોવર્ટી ટુ લાઇવ્સ ઓફ શેમ. તેમની સ્ત્રીઓને ગરીબી એક શરમજનક જિંદગીમાં ખેંચી જાય છે. અને આવી શરમજનક જિંદગીમાં જીવતી આ સ્ત્રીઓ છે, એ સ્ત્રીઓનું જીવન ખરેખર કેટલું બધું કઠિન હશે દોસ્તો. વિચાર કરો. they are not free when they are clubbed. તેઓ મુક્ત નથી હો. and imprisoned because they go on strike for a raise of wages and for the basic justice that is their right as human beings. અરે દોસ્તો, જ્યારે તેમના પગાર વધારા અને મૂળભૂત ન્યાય, પગાર વધારા, વેજીસ એટલે પગાર વધારો, રેઝીસ ઓફ વેજ એટલે પગાર વધારો, અને બેઝિક જસ્ટિસ એટલે મૂળભૂત ન્યાય, કે જે તેમનો માનવ અધિકાર છે ને. રાઈટ એટલે માનવ અધિકાર, હ્યુમન બીંગ્સ એટલે માનવ. તો અહીંયા એમનો માનવ અધિકાર છે, તો તેમના પગાર વધારા અને મૂળભૂત ન્યાય, કે જે તેમનો માનવ અધિકાર છે, તે માટે કરાતી હડતાલો બદલ, તે માટે કરાતી હડતાલો બદલ, સ્ટ્રાઇક એટલે હડતાલ, સ્ટ્રાઇક એટલે આમ તો પ્રહાર કરવો પણ થાય, બરાબર ને, ઘડિયાળમાં ટકોર આપણે તો સ્ટ્રાઇક કહેવાય. તો આ માટે કરાતી હડતાલો બદલ સંયુક્ત રીતે એમની ધરપકડ કરવામાં આવે છે. દે આર ક્લબ્ડ એન્ડ ઇમ્પ્રિઝન્ડ એટલે જેલમાં પૂરી દેવામાં આવે છે. વિચાર કરો, આ યોગ્ય છે? તો વિદ્યાર્થી મિત્રો, આજે યુનિટ 6 રીડ 1ના આ પ્રથમ ભાગની આપણે વાત અટકાવીએ છીએ, પૂરી કરીએ છીએ. વધુ હેલન કેલર વિશેની વિસ્તૃત વાત એમના ભાષણની નેક્સ્ટ બીજા પાર્ટમાં તમને જોવા મળશે. તો બીજો પાર્ટ જોવા માટે તમે ઓટો જઈને આ ચેનલમાં જઈ શકો છો. ધન્યવાદ. આશા રાખીએ કે આ વિડીયોના અંતે તમને ઘણું જાણવા મળ્યું હશે. જો વિદ્યાર્થી મિત્રો ગમ્યું હોય તો શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં દોસ્તો. જય ભારત, જય હિન્દ.